પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો। રાજ્યના મંત્રી દ્વારા અવારનવાર પત્રકારોના વિરુદ્ધ તોડબાજ શબ્દ વાપરવા બદલ રોષ। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યના એક મંત્રી વારંવાર પત્રકારોના સાથે તોડબાજ જેવા શબ્દનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે। એ બાબતે આવેદનપત્રના સ્વરૂપે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા। પાટણ શહેરમાં આવેલા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહેલી સવારે પાટણ જિલ્લાના પત્રકારો હાજર રહી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં હમણાં થોડા સમયથી ગુજરાતના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારોને તોડબાજ કહી તમામ પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે। પત્રકારો એ કોઈ નોકરિયાત નથી, જે સરકાર પગાર નથી લેતી, તેમ છતાં પણ સરકારની વાહન તથા તેમની યોજનાઓ છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડે છે। પરિવારજનો ચિંતા કર્યા વગર રાત દિવસ દોડતા હોય છે, તો તેની ચિંતા કરવાની જગ્યાએ તેના પર ન શોભે તેવા શબ્દોનો ઉપયોગ કરી તેની લાગણી તથા સ્વમાન ઘવાય તેવા ઉચ્ચારણ કરતા સમગ્ર ગુજરાતમાં પત્રકારોમાં રોષ ફેલાયો છે, જેથી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક આવેદનપત્ર આપવાનું નક્કી કરતા બુધવારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહી અને આવેદનપત્ર આપ્યું છે। પત્રકારોની લાગણી ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી મંત્રીને કડક સૂચના આપી પત્રકારો પર ઉચ્ચારાતા શબ્દો બંધ કરાવી પત્રકારોને માન સન્માન આપે તેવી માંગ કરી હતી। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદે સમગ્ર ગુજરાતમાં ફેલાયેલું છે અને 10,000 જેટલા પત્રકારોનો બહોળો વર્ગ ધરાવે છે, જે 33 જિલ્લા અને 252 તાલુકામાં લીગલ વીગ, મહિલા વીગ તથા 12 ઝોન ધરાવતું ગુજરાતનું એકમાત્ર સંગઠન છે। આવેદનપત્ર આપતા પહેલા તમામ પત્રકારો દ્વારા ગત ડીસા ખાતે થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। બ્યુરો રિપોર્ટ અલ્પેશ શ્રીમાળી, પાટણ। તાજેતરમાં જ ડીસા ખાતે બનેલ કરુણ ઘટનામાં જે 21 લોકોના મરણ થયા છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આપણે 2 મિનિટનું મૌન પાડી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવશું। ચાલો। કમલેશ પટેલ આજે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ તમામ જિલ્લા લેવલે એક આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેનું કારણ એ છે કે હમણાંથી ગુજરાત સરકારના એક મંત્રીશ્રી દ્વારા અવારનવાર પત્રકારો માટે એક તોડબાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે, જે અમને શોભતું નથી અને આ બાબતે પત્રકારોને દુઃખ પણ પહોંચ્યું છે। પત્રકારે આંદોલનકારી નથી, જેથી સરકાર સુધી તેમની લાગણી પહોંચાડવા આજે જિલ્લા કલેક્ટરને અમે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપીને માનનીય મુખ્યમંત્રીને ધ્યાન દોરવા પ્રયાસ કરાયો છે અને અમને ગુજરાતના મુખ્યમંત્રી ઉપર ભરોસો છે। આવા શબ્દો પ્રયોગ કરતા મંત્રીશ્રીને જરૂર ટકોર કરશે। જય હિન્દ, જય ભારત। પત્રકાર એકતા પરિષદ જિંદાબાદ। આજે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ કે જે 33 જિલ્લાની અંદર કાર્યરત છે અને એની અંદર 10,000 પત્રકારો જોડાયેલા છે, ત્યારે આજે એક મંત્રી દ્વારા કે જે અશબ્દ તોડબાજ પત્રકારોનો શબ્દ વાપર્યો અને એનીથી લાગણી દુભાણી છે પત્રકારોની, અને અમારા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા અને કમલેશભાઈ પટેલ ઇન્ચાર્જ અધ્યક્ષ અને એમના માર્ગદર્શન હેઠળ આજે 33 જિલ્લાની અંદર એક સાથે આવેદનપત્ર, આક્રોશ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। તેની સાથે પાટણ જિલ્લાના પત્રકારો દ્વારા કે જે પત્રકાર એકતા પરિષદ દ્વારા આવેદનપત્ર કલેક્ટરશ્રીને સુપ્રત કર્યું છે। અમારી માગણી એ છે કે વારે વારે આ મંત્રીશ્રી દ્વારા જે અપશબ્દ બોલવામાં આવે છે કે જે તોડબાજ પત્રકારો, એ ન બોલવા જોઈએ અને અત્યારેના મુખ્યમંત્રી શ્રી બહુ સરળ સ્વભાવના અને મૃદુલ છે, તો એમને વિનંતી કે આપના મંત્રીશ્રીઓને અમારા આક્રોશ પત્રથી શબ્દો દ્વારા તેમને જણાવવા વિનંતી। હું રાજુભાઈ પટેલ, પ્રભારી ઝોન 12 પ્રભારી પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય પાટણ જિલ્લો।